અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજવા જઈ રહ્યો છે। હજારો લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ઉમટી પડશે ત્યારે ભાવિકોની સુરક્ષાને લઈને જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે। અંબાજીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરમાં 2 આતંકવાદી ઘૂસ્યા હોવાની આજે મોડી સાંજે મોક ડ્રીલ યોજાઈ હતી। BDDS, SOG, ડોગ સ્ક્વોડ, ફાયર ફાઇટર તેમજ આરોગ્યની ટીમ સાથે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ મંદિરે પહોંચી બંને આયોજિત આતંકવાદીઓને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી, જેમાં એક આતંકવાદીનું મોત બતાવવામાં આવ્યું હતું અને એકની ધરપકડ કરવામાં આવી હતી। સાથે જ આગ લાગવાની ઘટના પર નિદર્શન કરાઈ હતી, જેમાં મંદિરમાં ઉપસ્થિત લોકોને સાવચેતીપૂર્વક ઇમરજન્સી દરવાજાથી બહાર કાઢ્યા હતા અને ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। જેમાં મોકડ્રીલ દરમિયાન જે આતંકવાદી હતા 2 એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો। અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ, મોર્ટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા એક બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે। સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં રાત્રિ દરમિયાન પણ લોકોની ભીડ ઉમટી। સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામો તેમજ રાજ્યભરમાંથી લોકો મોટી સંખ્યામાં ભાતીગળ લોકમેળો માણવા ઉમટી પડ્યા, જ્યાં રાત્રિ દરમિયાન રંગબેરંગી રોશનીનો શણગાર સાથે લોકમેળો ઝળહળી ઉઠ્યો હતો। લોકોએ રાત્રિ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મોજ માણી। આજે પણ ઋષિ પાંચમના દિવસે તરણોતરના ભાતીગળ મેળામાં લાખોની ભીડ ઉમટી પડશે। ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળામાં રાત્રે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડશે। રંગબેરંગી રોશનીથી મેળો ઝગમગી ઉઠ્યો। બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। TRB જવાન રોડ પર ખાડા પૂરવા મજબૂર બન્યા છે। નેશનલ હાઈવે પર વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાન ન આપતા ટ્રાફિક જવાને ખાડા પૂર્યા। પાલનપુર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય છે। આ જ માર્ગ પર નેશનલ હાઈવેની કચેરી આવેલી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। તો અહીં મોટી બેદરકારી છે તે જોવા મળી રહી છે, જેના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે રસ્તા પર જે પ્રકારથી ખાડા છે।